અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ સર્જાયેલી ભયાનક AI-171 પ્લેન દુર્ઘટનાને આજે 10 મહિના જેટલો સમય વીતી ગયા હોવા છતાં મૃતકોના પરિવારજનો હજુ પણ અંધારામાં છે। આ દુર્ઘટનામાં 240 થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા। આજે અમદાવાદના સિંધુ ભવન રોડ પર મોટી સંખ્યામાં પીડિત પરિવારજનો એકઠા થયા હતા અને તંત્ર તેમજ એરલાઇન્સ સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો। પરિવારજનોની સૌથી મોટો આક્ષેપ એ છે કે સરકાર અને તપાસ એજન્સીઓ દ્વારા હજુ સુધી બ્લેક બોક્સનો ડેટા સાર્વજનિક કરવામાં આવ્યો નથી। પ્લેન ક્રેશ થવા પાછળનું સાચું કારણ શું હતું તે જાણવાનો હક પીડિત પરિવારોનો છે। પરિવારજનોની માંગ છે કે બ્લેક બોક્સમાં નોંધાયેલી વિગતો જાહેર જનતા અને ખાસ કરીને અસરગ્રસ્ત સામે મૂકવામાં આવે જેથી દુર્ઘટનાની સત્યતા સામે આવી શકે। વિરોધ પ્રદર્શન દરમિયાન પરિવારોએ આક્ષેપ કર્યો હતો કે દુર્ઘટનામાં 8 મહિના બાદ બળી ગયેલા સામાનના ફોટો ઓનલાઈન મૂકવામાં આવ્યા છે। સવાલ એ ઉભો થાય છે કે મહિનાઓ પછી સંપૂર્ણ બળી ગયેલા સામાનનો માત્ર ફોટો જોઈને કેવી રીતે ઓળખ કરી શકાય? આ પ્રક્રિયા સંતોષકારક નથી। વધુમાં પીડિતોએ જણાવ્યું છે કે શરૂઆતમાં ટાટા ગ્રુપ તરફથી માહિતી મળતી હતી પરંતુ અત્યારે તેમની પાસે કોઈ એવો ચોક્કસ હેલ્પલાઇન નંબર નથી જ્યાં તેઓ સચોટ વિગતો મેળવી શકે। ઘણા પરિવારજનો એવા છે કે જેમને ઈમેલ કરતા આવડતું નથી અને જો કોઈ ઈમેલ કરે તો તેનો જવાબ પણ 15-20 દિવસ બાદ મળે છે। જે એજન્સીને આ કામ સોંપવામાં આવ્યું છે તે કોઈ પણ જવાબ આપવા તૈયાર નથી। 10 મહિના વીતી ગયા હોવા છતાં તપાસમાં કોઈ પ્રગતિ ન દેખાતા અને યોગ્ય માહિતીના અભાવે પરિવારોમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। મારું નામ કુલદીપ ઈસરાણી છે। હું એક ફ્રીલાન્સ જર્નલિસ્ટ છું। આમાં જે મોટાભાગના આજે 25 થી 30 પરિવારો છે એ એકબીજાની સાથે મુલાકાત કરી અને એમણે જે એકબીજાનું દુઃખ છે શેર કર્યું। સાથે સાથે એમની ડિમાન્ડ એ છે, એમની માંગણી એ છે કે આજે 10 મહિના જેવું થવા આવ્યું છે અને બ્લેક બોક્સના ડેટા છે એ પરિવારોની ડિમાન્ડ છે કે અમને આપવામાં આવે। પબ્લિક કરો કે ના કરો, પરિવારને એ ડેટા છે મળે અથવા તો પરિવારના જે કોઈ પણ એમને લોયર જે વકીલ રાખેલા છે એમને મળે જેથી કરી અને એ લીગલ એમના ઓપ્શન્સ છે જોઈ શકે। આની અંદર શું છે કે પરિવારો એકબીજાની સાથે મળી અને એક ફોર્મ તૈયાર કરી અને સાઇન કર્યું છે। એ ફોર્મ મોકલી રહ્યા છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબને, એની સાથે સાથે એવિએશન મિનિસ્ટર સાહેબને, સાથે સાથે DGCA અને AAIBને પણ એ મોકલવાના છે કોપી, જેની અંદર એમની ડિમાન્ડ છે કે બ્લેક બોક્સના ડેટા છે એ પરિવારને આપવામાં આવે। અન્ય માંગણી એ છે કે શરૂઆતના સમયની અંદર પરિવારોને એર ઇન્ડિયા તરફથી, ટાટા તરફથી ઘણો બધો સપોર્ટ મળતો હતો, બટ હવે પરિવારનું એવું કહેવું છે કે એમની સાથે અન્યાય થઈ રહ્યો એ રીતે કોઈ વાતચીત કરવા તૈયાર નથી। એમને જે નંબર આપવામાં આવ્યા હતા એમની સાથે વાતચીત થતી નથી, ઘણા ફોન ઉપાડતા નથી, ઘણા નંબર એવા છે કે જે બંધ બતાવે છે અને સામાન જ્યારથી આપવાનો શરૂ કર્યો ત્યારથી એમને ઈમેલથી ફક્ત વાત કરવાનું કહેવામાં આવ્યું છે। ફોન નંબર કોઈ એવો નથી કે જેનાથી એ વાત કરી શકે અને ઈમેલથી વાત કરી શકે એવું દરેક વ્યક્તિ માટે પોસિબલ નથી। આમ એકચ્યુઅલ 25 થી 30 પરિવારો છે એ ફિઝિકલી હાજર રહ્યા, એકબીજાને મળ્યા હતા। એ સિવાય એમની સાથે સાથે ઓનલાઈન પણ ઘણા બધા પરિવારો હતા જે જોડાયા હતા। લગભગ 60 થી 70 પરિવારો એકબીજાની સાથે કમ્યુનિકેશન કર્યું છે, વાતચીત કરી છે અને એમની ડિમાન્ડ છે કે એમને બ્લેક બોક્સ ડેટા મળે અને ન્યાય મળે। સાથે સાથે પરિવારની એવી ઈચ્છા છે કે એમના જે વ્યક્તિ છે જે મૃત્યુ પામ્યા છે એમના જે ડિજિટલ ઉપકરણો છે, જે મોબાઈલ વગેરે, લેપટોપ, એ એમને હજી સુધી મળ્યા નથી, તો એ એમને આપવામાં આવે। આપણે પર્સનલ બિલોંગિંગ્સની વાત કરીએ, સામાનની વાત, તો એના માટે એર ઇન્ડિયા તરફથી એક વેબસાઇટ બનાવી અને એમાં 23,000થી વધારે અલગ અલગ વસ્તુઓ મૂકવામાં આવી હતી, પણ પરિવારો માટે આટલી બધી 23,000 ફોટોસ છે એ જોવા અને એમાંથી પોતાના પરિવારની જે વસ્તુઓ છે એ પણ 8 મહિના 10 મહિના પછી એમાંથી નક્કી કરવી એ બહુ મુશ્કેલ કામ લાગે છે એમને, અને કોઈ ફિઝિકલ વસ્તુ એમને બતાવવામાં નથી આવી, એ વેબસાઇટથી જ એમને જોવાનું છે। તો એ ઘણા બધા પરિવારનો એવો પ્રશ્ન છે કે એ મુશ્કેલ છે અમારા માટે ઓળખવું। વળતર છે એ શરૂઆતમાં જે ઇન્ટ્રીમ કમ્પન્સેશન છે એર ઇન્ડિયા તરફથી 25 લાખ છે એ ઘણા બધા પરિવારોને ઓલમોસ્ટ કહી શકીએ મળી ગયું છે। ત્યારબાદ ટાટા ટ્રસ્ટ છે એમણે પણ સારી રીતે કામ કરી અને 1 કરોડ રૂપિયા છે એ પણ ઘણા બધા પરિવારોને મળી ગયું છે। ઇન્ડિયાની અંદર તો
ઘણા સમય પહેલાંથી મળી ગયું હતું. યુકેના જે પરિવાર છે એમના એકાઉન્ટની અંદર એ પણ થોડા સમય પહેલાં એમને મળ્યું છે. મારું નામ કિંજલ પટેલ છે. ઓકે, હવે મારા પરિવારમાં હું, મારો ભાઈ અને મારા મમ્મી હતા અને મારા પપ્પા ઓલરેડી 10 યર્સ પહેલાં ધામમાં જતા રહ્યા. તો મારા ભાઈને મારા માટે ખાલી મારા મમ્મી એકલા જ હતા. તો મારો ભાઈ લંડન રહે છે અને મારા મમ્મી એને મળવા જતા હતા. એટલે અત્યારે મારા અને મારા ભાઈનો તો કોઈ સહારો રહ્યો જ નથી એમ. એટલે અમને ઓલમોસ્ટ બધું જે એર ઇન્ડિયામાંથી જે કોમ્પોઝિશન ફર્સ્ટ એ મળી ગયું છે, ટાટાવાળા પૈસા મળી ગયા છે, પણ અમને જે અમારી મધરની વસ્તુ કે કંઈ બી એ વસ્તુ અમને નથી મળી. અને એનું ફિઝિકલ વસ્તુ બી, અને ઇવન મને એના પંચનામું જે છે એમાં એ લોકો એવું લખીને ડિક્લેર કર્યું છે કે એ લોકોના ફોટોઝ લેવામાં આવ્યા છે બોડીના. તો મને એ ફોટોઝ જોઈતા હતા પણ મને એ પોસિબલ નથી થયા. એટલે એ વસ્તુ મને જોઈતું હતું કે મને લાસ્ટના એના ફોટો જોવા મળે, કે અમે એની કન્ડિશન, બોક્સ તો અમને ઓપન કરવા નથી દીધું પણ અમને એની કન્ડિશન જોઈ હતી. તો અત્યારે મને એક એ વસ્તુ બી જોઈએ કે મને બ્લેક બોક્સનો જે ડેટા છે કે એનું જે બી રીઝન છે ફ્લાઇટનું, એ તમે એઝ ઇટ ઇઝ એઝ સૂન એઝ પોસિબલ જલ્દી તમે ડિક્લેર કરો અને તમે આ કેસને જલ્દી આગળ વધારો. આના માટે પૈસા કમ્પલસરી નથી, ફેમિલીનું માણસ ગતું રહ્યું. આજે મારી માટે તો મારું કશું જ ના રહ્યું ને. મારો ભાઈ તો અત્યારે લંડનમાં રહે છે, મારે કશે જવું હોય તો મારા પિયર બંધ થઈ ગયું. ફર્સ્ટ ઓફ ઓલ તો મેં પહેલાં ફોટોઝ માટે જ લીગલ કાર્યવાહી કરી હતી, તો એ મને નથી મળ્યું. અને પછી મેં બીજું તો કશી કાર્યવાહી આજે અત્યારે લીગલી જે થઈ રહી છે એમાં જ હું સપોર્ટ કરું છું. અને હું ઈચ્છું છું કે બને એટલું પોસિબલ અમને બ્લેક બોક્સના ડેટા જલ્દી આપે, કે અમારા લોયરને આપે તો અમને એઝ ઇટ ઇઝ એનો કેસનો નિકાલ આવે. બસ એ જ રજૂઆત છે કે તમે એઝ સૂન એઝ પોસિબલ આનું રિઝલ્ટ જલ્દી આપો. અને આ 10 months તો ફિનિશ થઈએ, 1 year ફિનિશ થવાનું છે હવે. તો અત્યાર સુધી હજુ એ લોકોએ ખાલી પ્રાઇમરી રિપોર્ટ્સ જ રિલીઝ કર્યો છે, બીજું કશું એ લોકોએ રિલીઝ કર્યું નથી. તો બને એટલું પોસિબલ એ લોકો જે રિલીઝ જલ્દી કરે તો સારું છે. બાય ધ વે સમ ફેમિલીઝને થાય છે, મેં એટલું બધું કોમ્યુનિકેશન નથી કર્યું બિકોઝ હજુ અમે લોકો મેન્ટલી એટલા પ્રિપેર બી નથી થયા કે આને અમે એક્સેપ્ટ નથી કરી શક્યા કે આ વસ્તુ થઈ છે. હું આજે 10 મહિના થયા મારા મમ્મીના ઘરે હજુ જોવા નથી ગઈ, કારણ કે એ નથી એટલે મને મન નહીં થતું. એ સિંગલ રહેતા હતા. મારું નામ છે પુરોહિત નિલેશ કુમાર કનૈયાલાલ, આણંદ જિલ્લાના કંભોળજનો રહેવાસી છું. હવે મારા ઘરની પરિસ્થિતિની વાત કરું ને તો મારો એકનો એક દીકરો હતો જે 24 વર્ષનો હતો. આ પ્લેન ક્રેશમાં એક્સપાયર થઈ ગયો. એટલે અત્યારે મારું ઘર તો સદંતર બંધ થઈ ગયું. હવે કશું રહ્યું જ નથી એમ. સરકાર અમને ગમે તેટલા પૈસા આલે ને તો એનો કોઈ મતલબ નથી. પણ અમારે બસ આ જીવનમાં એક માગણી છે કે આ પ્લેન કેમનું ક્રેશ થયું, એની પાછળ શું કારણ છે શું નહીં, એ સરકાર આપણને જવાબ આલે. અમારી અત્યારે માગણી આ છે. ને અત્યારે તો બીજી કોઈ જવાબી કાર્યવાહી નથી મળી. આ રજૂઆત તો આ બધું જે કુટુંબ ભેગા છે એને કરીએ છીએ, એ રીતના અમે કરીએ છીએ. અત્યારે માગણી તો અત્યારે બીજી કશી જ નહીં, કે જેમ બને આમાં બ્લેક બોક્સના ડેટા આલે અને આ જે પ્લેન ક્રેશ થયું એ શા કારણે થયું અને શાના લીધે થયું, આનો કંઈ જવાબ સારી રીતના આલે એવું સરકાર જોડે અમે માગીએ છીએ. કિશનભાઈ વોરા છે. હું ખેડા ડિસ્ટ્રિક્ટનો ઠાસરા ગામનો રહેવાસી છું. હવે આજે જે ફ્લાઇટ ક્રેશ 12 જૂન 2025 થઈ એને 10 મહિના થઈ ચૂક્યા છે. હજુ 10 મહિનામાં મારા ઘરના 3 સભ્ય છે, કે મારી મધર મતલબ મારી આંટી છે, મારી મધરની નાની બહેન, મારો સગો ભાઈ પરવેજ જે 33 યર મારાથી 11 મંથ મોટો છે, અને મારી 3 વર્ષની બેબી. આ 3 જણા એક્સપાયર થયા છે ફ્લાઇટમાં. હવે અત્યાર સુધીમાં અમને જે ઇન્ફોર્મેશન જોઈએ છે લાઇક બ્લેક બોક્સ ડેટાની, જે અત્યાર સુધી અમને મળી નથી. અમે પૂરતો મહેનત કરીએ છીએ, ટ્રાય કરીએ છીએ કે અમને જાણવા મળે કે આ જે ફ્લાઇટ ક્રેશ થઈ એ કયા કારણે થઈ, અને અમને સત્ય ખબર પડે કે મેન પર્પઝ કે શું કઈ રીતે થયું છે, બરાબર. એ અમને કોઈ ઇન્ફોર્મેશન આપતા નથી. સેકન્ડ થિંગ, આજથી 10 મહિના પહેલાં જ્યારે આ ફ્લાઇટ ક્રેશ થઈ ત્યારે ટાટા અને એર ઇન્ડિયા તરફથી અમને જે સપોર્ટ મળતો હતો, અમે અમદાવાદ સિવિલમાં હતા, એ લોકો અમારા પાછળ ફરતા હતા. અમે જેમ કહીએ એમ અમને લેવા આવે, મૂકવા આવે, હોટલની વ્યવસ્થા કરી આપે, એ બધું કરતા હતા. આજે એ વાતને 10 મહિના થયા. આફ્ટર 3 to 4 months પછી અમારા કોન્ટેક્ટમાં કોઈ જ નથી. અમે કોન્ટેક્ટ કરીએ, નો રિસ્પોન્સ. મેલ કરીએ તો 15 20 દિવસ અમે મેલનો રિવર્ટ મળે, અને મેલમાં અમે લખીએ કે અમને કોન્ટેક્ટ નંબર પ્રોવાઈડ કરો, તો એ લોકો અમને સ્ટ્રિક્ટલી ઇન્ફોર્મ આપે તમારે જે બી વાત કરવી હોય તો મેલ થકી કરો. હવે અમારામાં 250 પરિવાર છે, 250 સભ્યના 250 પરિવારમાં ગામડાના બી છે ઘણા લોકો, જે બિચારા અમને ઇંગ્લિશ શું ગુજરાતી પણ લખતા આવડતું નથી. હવે એ બિચારા કઈ રીતે મેલ કરી શકે? કોન્ટેક્ટ નંબરમાં એ લોકોએ જે મોટા જે રીતે રવનીત કૌર કરીને બેન છે તે એર ઇન્ડિયાના, પછી નિશાબેન કરીને છે, એ લોકોએ જે મોટા માણસો છે એમને નંબર પ્રોવાઈડ કર્યા હતા અમને. હવે એમને પણ કોલ કરે છે, નો રિસ્પોન્સ, કોઈ આન્સરિંગ નથી. મેલમાં એ લોકોએ જ્યારે લગેજ સપ્લાઇંગમાં એ લોકોએ 25,000 પ્રોડક્ટ જે ઓનલાઈન કરી, એમાં બી એક પ્રોબ્લેમ એવો હતો કે હાઈ સ્પીડ ઇન્ટરનેટ હોય તો જે ફોટો ડાઉનલોડ થાય. એ ફોટામાં બધાના ઘરે હાઈ સ્પીડ ઇન્ટરનેટ લાવવું ક્યાંથી?
હવે આજથી 10-11 મહિના પહેલાં જે પ્રશ્ન થઈ ગયો, જે ઘટના બની અમારા પરિવારોમાં, એ 8 મહિના પછી એ લોકોએ લગેજ ખોલ્યું. લગેજ ખોલ્યા પછી સેનિટાઈઝ કરીને એ લોકોએ પ્રોવાઈડ કર્યું. હવે 8 મહિના પછી કોને યાદ હોય કે મારી વસ્તુ શું હતી અને કઈ વસ્તુ કોની હતી, કોને ખબર? અને એ લોકોએ બધી પ્રાઇવેટ વસ્તુ પણ ઓપન પોર્ટલમાં મૂકી દીધી, જે બહુ ગંદી વસ્તુ કહેવાય ટાટા અને એર ઇન્ડિયા તરફથી. હું ખાસ મારી વિનંતી અને માંગણી એ છે કે અમને બ્લેક બોક્સના ડેટા એઝ સૂન એઝ પોસિબલ પ્રોવાઈડ કરવામાં આવે, જેથી અમે જાણી શકીએ કે આ ઘટના કેમ બની છે અને કઈ રીતે બની છે. બીજી વસ્તુ કે ટાટા અને એર ઇન્ડિયાને અમારી નમ્ર અપીલ અને વિનંતી છે કે તમે કોઈ પર્સનલ પ્રોવાઈડ નંબર કરો કે જેથી કોઈ બી માણસ તમને 24/7 કોલ કરે તો તમે રિસીવ કરો અને સરખો આન્સર આપો. આના સિવાય તમે કોઈ પ્રોપર આન્સર બી નથી કરતા અને મેલનો રિવર્ટ બી આજે હું એક મેલ કરીશ તો એ લોકો મને 10 દિવસ પછી રિવર્ટ કરશે. એ રીતના અમારા પ્રોબ્લેમ ઘણા બધા અમને ફેસ કરવા પડે છે અત્યારે. રજૂઆતમાં તો અમે વકીલ જે રોકેલા છે અમને પૂરતો સપોર્ટ કરે છે, અમારી બધી પ્રોબ્લેમના સોલ્યુશન આપે છે અને અમને જેટલી કઈ બી જગ્યા પર મુશ્કેલી પડે છે એની પૂરેપૂરી સપોર્ટિંગ એમના તરફથી છે. બાકી એર ઇન્ડિયા તરફથી અમને બિલકુલ કોઈ જાતનો સપોર્ટ નથી. કઈ જગ્યા પર અમારે શું કાગળિયા કરવા કોઈ. બીજી વસ્તુ મેન ફર્સ્ટ ઓફ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે અમારા બધા જ ડોક્યુમેન્ટ આઈડી પ્રૂફ સાથે બધું જ એર ઇન્ડિયા પણ સબમિટેડ છે, પણ અમને કોઈ ડોક્યુમેન્ટ સબમિટ નથી. સેકન્ડ થિંગ, અમને જે પર્સનલ લગેજીસ લેવા જે બોલાવે છે એમાં એ લોકોએ પર્સનલ લાઇક અધર એજન્સીસને હાયર કરી છે કે જેને અમે કોઈ સવાલ જ ના કરી શકીએ કે આ વસ્તુ ક્યાંથી લાયા, કઈ રીતે લાયા, કેમ કે એ લોકોને કોઈ ઇન્ફોર્મેશન જ નથી. અને એમને સવાલ પૂછે તો એવું કહે છે કે અમે અધર ફિલ્ડના છે, અમે એર ઇન્ડિયાના એમ્પ્લોય નથી, અમને ખાલી સપ્લાય આપવાનું કામ સોંપ્યું છે, અમે સપ્લાય તમને આપીને અમે ફ્રી. આવો અમને આન્સર આપે છે.